બહારથી રિમોટ ચાવી કાઢીને આમ દબે ને દરવાજામાં ચાર લાઈટ થાય અને આમ દરવાજો બંધ થાય ને ત્યારે સંગીત વાગે જોજો. એટલે પછી મને એમ થયું આને એમ ન થાય કે છૂટા હોય તો જ બધું થાય. આ સિવાયની એક શક્તિ કામ કરે છે કે એમાં બધું થાય. એટલે મારી ગાડીને મેં ઘોડી ચડાવી અને મોબાઈલ કાઢ્યો ખીચામાંથી આમ દૂરથી મેં ખોટું ગાડી હમું રાખીને ખુલ્લામાં વગાડ્યું. મારી પાસે આવ્યો મને કે ભાઈ કેટલી બધી રેન્જમાં પકડે છે કે આ કઈ કંપની નો લે? આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ. હા તો એની કંપની છે ભાઈ, એની કંપનીમાં કાંઈ ઘટે. અને આમ જો હવે પછીનો આપણો કાર્યક્રમ સ્લીપિંગ છે. એક ભાઈ મને પૂછતા મને કે ગોપાલભાઈ ભરવાડ ટ્રાવેલર્સ બસ વિશે તમારું શું કેવું છે? આ બધી ટ્રાવેલર્સો જાય ને અહીંથી સુરત. મેં કીધું બસ છે ને ભાઈ શીખ ખાય. મને કે ત્યાં આટા મૂકી દીધા. બસ કોઈ શીખ ખાય? હકીકતમાં મિત્રો એ શીખ ખાય. તમે જોજો એને હેઠે એર સસ્પેન્શનના બે ફુગા આવે એક આપે. હા બધી કોટી બાટલા છૂટ્યા આવે. છેલ્લે શું વધે? બાટલા છેલ્લે શું? પણ એ લક્ઝરી બસ આમીને હેઠે બ્રેક મારવા માટેની એર ટેન્ક આવે. એર ટેન્કમાં કેપેસિટી બહારની હવા ભરે ને પછી બસ આમ હાલી જતી ને આવી રીતે થાય. અનુભૂતિ કરજો. રોડ ઉપર જે તમે જાતી ને ત્યાં જોજો. પણ એ બસની મજા છે ને ઉપર એ તમે જોજો. આમ ઉપાડે જો આમ સેલ મારે ને અમુક કારખાના હોય થોડીક વાર લાગે ઉપર. પણ હારી હોય ને એ તો આમ જબ અંગૂઠા હો દમદાર તો લાત મારના બેકાર આમ અડે ને તા ઉપડે ટર્બો ના એન્જિન પડી પડી હણતી હોય ને આપણને ત્યાં મોટું કોઈક જનાવર હણે એ આમ આમ તો આમ ટર્બો એન્જિન ધીમે ધીમે ગેર આવતો ઊભી હોય ને પેસેન્જર ગોઠવાતા હોય. પછી જે આ સિંગલ પટ્ટી ગામડા નાના નાના રોડ હોય ગામડામાં પછી ઉપડે કામ થાય જોજો. આંસકા મારે એમ રોડમાં વળી આવો માઇલ 40 45 75 ગોઠવાના હોય આમ ઉમળકા માર્યા. હજી તો પેલો બીજો ગેર કરતા હોય એમાં થોડો ખારો રોડ આવે ને થોડું ગામ છેટું હોય એક ગામથી એક ગામ એટલે થોડીક હાકે વધારે. હોર્ન વગાડે સકડાય છો ને કોઈ ગાડું કૂતરે આડા લપકા કર્યા જતી હોય ભાઈ ટર્બો. પણ એમાં કોક ને બેટરી ઉતરી ગયેલી હોય ને વાય ભી કરે. આપણે તમે જોજો મને 2-4 રાત દૂધ આમાં મળ્યા મને એમ થયું હવે વગાડે નાખે થારી. હવે ઘણી જૂની સિસ્ટમ કંપની થઈ ગઈ હવે નાખી દેવાય. ઘણી નવી ગાડીઓ આવી છે અત્યારે તો ભાઈઓ માણે સારી ગાડીઓ હાંકે છે. ભલા મને 125 સીસી. આપણે હમણાં તળાજામાં મેં જોયું મોટી મોટી મોશન લેડીઝ ગાડી લઈને જતા. મારે હેરે થવું પડે બાપુ આ નો કાંઈ તમારે તને હું વાંધો પણ લેડીઝની ગાડી છે હે હકાય. પણ એ આમ વાયથી હોર્ન મારે ને ઉતરી ગયેલી બેટરી હોર્ન સાંભળજો આમ વાગે જો આમ. કારણ કે બેટરીમાં એટલો પાવર જ ન હોય. વગો હોય કે એટલો હોર્ન ધકાલે. પણ એ લક્ઝરી બસ વાળો સાંભળી જાય ને એટલે એનો ટોટલ માઇન્ડ લોસ થઈ જાય. એને એમ થાય કે આનો હોર્ન સાંભળો કરતા શેત્રુંજા ડેમમાં ડૂબીને મરી જવું સારું. એટલો ભયંકર હોર્ન હોય. પછી એને અડધી બસ આમ રોડ ઉપરથી નીચે લે બે વેલ હેઠા લે ને એટલે આમ આવી રીતે લેજો પછી સાઈડ આપે આમ હેઠી રાખીને પછી ઇન્ડિકેટર આપે. પછી સાઈડ લાઈન વહી જાય. પણ એ બસની હાસી મજા ક્યાં કહું મિત્રો. અહીંથી બસ જયારે ટોટલ પેસેન્જર ગોઠવાઈ જાય પછી તારાપુર વટે અને બોરસદ આવે અને બોરસદ વટે પછી ડાબી સાઈડ માર્યા કે 22 કિલોમીટર જે વાંસદ આવે અને રિંગ રોડ આવે 60 ફૂટ પગતો રોડ હોય. મનમોહનસિંહ જિંદાબાદ એટલો પગતો. ફોર વ્હીલ વાળા ફોર વ્હીલના પાટામાં, લક્ઝરી વાળા લક્ઝરીના પાટામાં, ટુ વ્હીલ વાળા ટુ વ્હીલના પાટામાં અને વન વે આવે જાય અને પછી લક્ઝરીના ડ્રાઈવર જે બસ ઉપાડે છે ત્યાંથી વાંસદ પહોંચ્યા કે જોજો આમ પછી રોડ પોળો હોય એટલે ટાઈમ બધો વીયો ગયો હોય. બોરસદના ખાડા ટપાડો પછી હોય પેજદર ને પોગાડવાનો હોય 3 તો આઈના વાગ્યા હોય અને 100 વાગે તો કતારગામ હીરાબાગ ઉતારવાના હોય. પછી એ દાબે સાઈડ ક્લાસ આવડો મોટો હોય. માલપા જોતા જાય માલપા ગીત વાગી જતા હોય. મુન્ની બદનામ હોય દારૂ
એ ડ્રાઈવર એકલો સાંભળતો હોય, કંડક્ટર તો ગોટો વળીને હુઈ ગયો હોય, કારણ કે બધાના ઠેલા ઊભા કરતો હોય. અને તમે જોજો આ અમે સ્ટેજ માથે બેઠા ને ખોટું કોઈ ન લગાડતા હો. આમ મારા બાપ નામ તમે જો હું દેશી માણસ જેવું છે એવું કહું. આ અમે બધા છીએ હળી દાખલા જેવા. આ ગઢવીનો ખોરાક શેનો હોય છે એ તો તમે જોવો. હે બાપુ નિર્ધનભાઈ કપાસિયાને જ વ્યાતા કર્યા ને. કેવું શરીર આમ અમથા બોલે ને તો અવાજ આમ ફાટ ફાટ આવે. પણ ઈ લક્ઝરી બસ સમજો આમ પેલો ગેર, બીજો ગેર, ત્રીજો, ચોથો, પાંચમાં નાખે ડબલ સ્ટોપ. પછીની સ્પીડ જોજો, હાવ ઝીણો અવાજ નહીં. આમાં તાળીનો દાંત દેજો. જેમ રોડ ઉપર શેટી જાય ને સ્પીડ પકડે ને ઝીણો અવાજ તમને. એમાં આગળ કોઈ ટ્રક વાળો બ્રેક મારી દે, બધાને એર બ્રેક હતા. હા, લક્ઝરી બસ નો ડ્રાઈવર નું ધ્યાન દે, બ્રેક મારી દીધી. આખો બ્રેક ના પેડલ ઉપર ચડી જાય ને લેન્ડર માંથી આવો અવાજ આવે. ના બોલા 45 એમાં ગોટો વળે. હા ખરેખર અત્યારે જેને જેવો ધંધો ને એવા વિચાર આવે, જેને જેવો ધંધો એવા વિચાર આવે. અમારે ગઢડામાં અત્યારે હું આ પ્રોગ્રામ પૂરો કરીને રાતે જાતો 1:30-2:30 વાગ્યાનો ગાળો હતો. તે અમારે ત્યાં પ્રવેશ દ્વાર અને નીકળવાનો દ્વાર 35 ફૂટના ગેટ છે. સુસ્વાગતમ ગેટ હોય ને ગામમાં, એમાં રાતે 2:30 વાગે 2 જણા ફૂલ થઈ ગયેલા. ત્યાં ઉભો રહ્યો હું ગાડી લઈને, 2 સરસા કરતા. કે એ મોટા એક પીધેલો બીજા પીધેલા કે જરીક નીસો ને બી નાલ છે નકર અડી જાવ લે. એટલે 35 ફૂટના ગેટ છે તો અડી જશે. એમાં પોલીસની ગાડી આવી ગયેલા, નિશાન નિમી હાલતા હતા, 2 ફોટા નાખ્યા. તો શું કે ખબર, આટલું નિશાનીમાં તોય અડી ગયા. બોલો મારે શું તમે કરો ખરેખર. હા, આ માતાઓ બહેનો એ અમારી માવડીઓ એટલી સ્થાન જાળ્યું. એક સરસ મજાનો જોક છે, બહુ સરસ જ્ઞાન સાથે ગમતનો જોક. આમાં સાસુ અને વહુ પણ કદાચ ભેળા બેઠા હશે. અને હિન્દુસ્તાનની એક જ એવો દેશ છે અને અહીંયા અમુક જ એવા રાજ્યો છે એની સરહદોની માલપા સાસુ અને વહુની મર્યાદા જળવાની છે. બાકી ક્યાંય સાસુ વહુની મર્યાદા છે નહીં. આમાંથી કોઈ વહુ જો સાસુની માં તરીકે ઇજ્જત કરતી હોય ને તો એ માવડિયું આ વાત સાંભળ્યા પછી જોજો એનો શેડો ન લેતા આવે. જોજો કે વહુ મર્યાદા રાખતી હોય સાસુની તો સાસુએ ખરેખર શેડો ન લેવો જોઈએ. હવે એને એક આવે દાખલો સાંભળો. સાસુ બેઠા હતા હિંડોળે. સાસુ હિંડોળે થોડીક દેવો તરત વી આવે રાજા ને હિંડોળે બેઠા હતા અને હિસકતા હતા. અને વહુ ને પ્રશ્ન કર્યો કે હે બેટા તક હો બા આ હું હિંડોળે બેહું તું ક્યાં બેસ? તક તો બા હું હેઠી બેહું ઘરમાં. તક તો હું ઘરમાં બેહું તું ક્યાં બેસ? તક તો બા હું ઓસરીમ બેહું. તક હું ઓસરીમ બેહું તું ક્યાં બેસ? તકે તો બા હું છે ને હેઠે ફળિયામ બેહું. તક હું ફળિયામ બેહું તું ક્યાં બેસ? તકે તો છે ને બા હું ફળિયામાં 100 ફૂટનો ખાડો કરીને માલપા બેહું. તકે હું ખાડામાં બેહું તું ક્યાં બેસ? તરે વહુ ને એમ થયું હવે આનો જવાબ દેવો પડશે. કે બા તો છે ને ખાડો પૂરીને હું માથે બેહું. એટલે બે માણસ જમવા બેઠા. પુરુષ જમવા બેઠો. પુરુષ જમવા બેઠો. એમાં આગલે દિવસે એની પત્નીને એને વોર્નિંગ આપી હતી કે મહેરબાની કરીને રોટલી ઉપર ઘી ચોપડીને જ રોટલી દેવી. એમાં બીજે દિવસે જમવા બેઠો તો રોટલી ઉપર ઘી નહીં. આમ જોયું અને વોર્નિંગ આપી દીધેલી હતી. એટલે ખાનદાન ઘરની દીકરી એને થયું કે આજ કાંઈ રોયો માર્યા વગર રહેશે નહીં. આમ હું જોયું તમે કાલે નહોતું કીધું રોટલીમાંથી ઘી ચોપડવાનું. એની પાસે દસ્તો પડ્યો. બેન પાસે હાણસી પડી રહોડા પાટલી વણતા હતા ને તો એને એમ થયું દસ્તો છૂટે પેલા હાણસી છૂટી ગઈ ને બાણ છૂટે એમ કપાળમાં વાગી આવડું ઢોકળું થયું. અને પછી ખાવા ન રહ્યો પૂરું ભોળો ને નીકળી ગયો સટકીને બાળો. અને સામે કોઈ ખાંસી ત્રીડા દાદા મળ્યા કે હવે જીવરાજ આ માથા શું થયું? તા કાંઈ નહીં ઉતાળમાં પગ લપચ્યો ને બારા ઘરે અડી ગયો. લોન ઢીમણું થયું. તા કે એમ કર ઘી સોપટ ઘી. તા ઘી જ ઓળી વાળી છે. આ ઘીમાંથી જ હલગ્યું છે. આ નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને આપણને ગમે છે. હું કાંઈ એનો બ્રાન્ડ એમ્બેસેડર નથી વખાણ કરવાનું, બ્રાન્ડ એમ્બેસેડર નથી. પણ હું તમને પેલા એ વાત કરતો હતો કે આજે માણસને જીવનમાં જેવા ધંધા ને એવા જ વિચારો આવે. જે જેવો ધંધો કરતો હોય ને એવી જ રીતના વિચારોમાં સતત પ્રવૃત્તિમાં જોડાઈને હોય. એક ભાઈ હમણાં મોબાઈલના સેલ્સમેન હતા, મોબાઈલનો વેપાર કરે મોબાઈલ. એમાં એને જુલાબ થઈ ગયો. જુલાબ થયો તો દવાખાને ગયા. એની મોબાઈલના ધંધામાં જ વાત કરે. ડોક્ટરે પૂછ્યું કે શું થાય? કે સાહેબ છે ને આજ સવારથી સતત અનલિમિટેડ આઉટ ગોઈંગ રહે છે. આમાં ભણેલા છે ને ખબર પડશે. સવારથી સતત અનલિમિટેડ આઉટ ગોઈંગ રહે છે. તો બીજું શું થાય છે કે નાનામાં નાનું કૂપન ચાર્જ કરું તો બેલેન્સ રહેતું નથી. કે બીજું શું થાય કે બીજું આમ કાંઈ નહીં પણ સવારથી નવી નવી રીંગો સંભળાય છે ભાઈ. એટલે જ્યાં મજા આવે ને તાળીનો દાંત પાડવો મોજ કરવી હા એવો તો મને મજા આવે. હવે આપણે તમે હું જ વધ્યા છીએ ભાઈ.
અત્યારે તમે જુઓ એક એવો યુગ છે હમણાં જેમ ઉમેશભાઈએ કીધું એમ કે દરેકના ખીચામાં પેલા ગાંધીજીને લુગડા હતા પણ ખિસ્સા નહોતા. ભાઈએ જેમ ઉદાહરણ આપ્યું સરસ, બાપુને સંભાળ્યા મહાત્મા ગાંધી છે, આખા દેશનો ડાયો છે, એને ગરીબનું ધ્યાન રાખ્યું છે. અહીંયા વાત કરવા બેહ્યું ને તો સાહેબ હયું કંપન કરવા મળે જેમ મોબાઈલમાં વાઇબ્રેટ આવે એમ, કારણ કે વ્યક્તિ જેવી છે, વ્યક્તિ જેવી છે. મોહનચંદ કરમચંદ ગાંધીનો હોત ને સાહેબ તમે હું આટલા આઝાદીથી ન બેઠા હોત, બાપ ન બેઠા હોત. એવો વિરલો પુરુષ હતો, એવો વિરલો પુરુષ. આમ તો કવિ કાગબાપુએ કીધું હોય કે હે દેશના ડાયા, ગરીબનું ધ્યાન રાખજે, આખા દેશના ડાયા. એનો ચાકડો ગાયો છે ને કવિ કાગબાપુએ. આજે તો માણસને હસવું ગમે છે પણ ખરેખર મજા સાહિત્યની છે, મજા સાહિત્યની છે, સત્યની વાતોની